તો ગાઈઝ આજે છે ને પપ્પાને લોકો આવે છે. પપ્પાને લોકો કેમ આવે છે તે હું તમને થોડી વાર પછી કહું, બટ એ લોકો નીચે જ પહોંચ્યા છે. પહેલાં એમનું સ્વાગત કરી લઈએ અને પછી હું તમને કહું કે એ લોકો કેમ આવે છે. એ અને બાપુજી બંને લોકો આવે છે. ટેક્સી જો તમને વળી સારું રસ્તામાં એટલે આ બાબુ તમે મેં એકદમ તમે તો મુબારકપુરા પહોંચ્યા છો. લાવ થોડી વસ્તુ લાવ લઈ લે. લાવ બધું શું કહો મટી જાય ને એવું જાવી પેલા આપણે ત્યાં બેસો બેસો હું તમને પાણી આપું. લો એ મારે ના ખાય પપ્પા, એ તમારું નહીં. એ રહેવા દો હું આપું તમને. તો આપણું નહીં લાવું હું મૂકી દઉં. એમ તો સારું અત્યારે છે ને અમે લોકો નીચે આવ્યા છે, હું પપ્પા અને બાપુજી લોકો. તો અત્યારે ત્યાં થોડુંક સાફ સફાઈનું કામકાજ ચાલે છે. અમે પડતા હતા વધના, તો અમે આવી ગયા નીચે ને તો ચલો ઘડીક નીચે આંટો મારતા હોય સોસાયટીમાં. તો ગાઈઝ ગાડી કોની છે એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, કેમ કે આપણે થોડાક દિવસ પહેલાં ગયા હતા ગાડી જોવા. તો અમે લોકો ચલો કહી દઉં તમને કે કઈ ગાડી છે. અમે લોકો i10 બુક કરાવીને આવ્યા હતા. તો અત્યારે અમે એ ગાડી લેવા માટે જઈએ છીએ. તેમાં જ પપ્પા લોકો આવે છે. મોરા તો લાગો છો તમે. પીએચડી કરી નાખી માપ પાય તો આવો બધા જોડે ને. હા એમનું. તો હાજી ગાઈઝ, તો ફાઇનલી આપણે ચલો હવે નીકળી રહ્યા છીએ. અને હવે ગાઈઝ આની આપણે નાની બહેન લેવા માટે જઈ રહ્યા છીએ. તો આને તો નાની બહેન જ કહેવાય, કેમ કે આ તો ઘોડો છે મોટો. ગાઈઝ અમારા ઘરે છે ને હું અને હર્ષ, એટલે અમે જે નાના નાના કદાચ સંકેત, અમે 3 જેવા ભાઈઓ છીએ કે એમને આ ગાડી ફાવે છે. બીજા બધાને તો એવું જ છે કે ભાઈ જ્યાં સુધી આ ના મળે ને ત્યાં સુધી સારું, કેમ કે આ બહુ મોટી પડે છે. અને મારા પપ્પા જીવન તો આમ સેટ જ નથી થતી. એટલે હવે નાની ગાડી આવે છે એટલે નાની ગાડી બધાને સેટ થશે. મને કે તો હર્ષને કે કાં તો સંકેતને કે અમે આટલા જ જણા જે છીએ 3 જણા કે જે આ ગાડીને કમ્પ્લીટલી ચલાવી શકીએ છીએ. બીજા બધા એવું આમ ઇગ્નોર કરે એમ કે ભાઈ ના, નાની મળતી ત્યાં સુધી નાની લઈ જઈએ, મોટી ગાડીને કઈ નહીં લઈ જવી. વડોદરા આપણે ઈ એક શાંતિ હતી એમ. બાપુજી આયા તા ને ખબર હાલીને ચાલે બપોરે મારે બે થઈ જશે રેલવે ફાટક હતું ને. હા ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હુન્ડાઈના શોરૂમ ઉપર. હર્ષની આવે છે, દીદીની આવે છે. હવે એમની રાહ જોઈએ છે. બાકી બીજા બધા તો લોકો આવી ગયા છે. અને તું બંધ કરને, એને ક્રૂ અવાજ આવે છે. ઓ મારું સી, આમ તો જો આ બધું શું પહેર્યું તે. ચલો ગાઈસ જઈએ બહાર અને બહાર બધાને મળીએ. ભાઈ કેમ છો? મજામાં? બાજુવાળી આપણી છે, ક્રેટાની ડિલિવરી છે એમ ને? જો આવે છે એમ ને. શું કહો માલિક, ગાડીના માલિક થશો એમ ને? ના ગાડીના માલિક તો તમે થશો. ઘરે રહેતો નહીં મારી જેમ, બરોબર? માલિક તો આમ હાચા કેવાય, પણ મોટું કરાવવા બોલાવો તમે જિંદાબાદ. ના ભાઈ ના, આપણે મારી ગાડી તો તમે મોટી પડે એટલે ના કહું. તો કહું કે ભાઈ રાખો ઘરે. બાપુજી ને આપણા વચ્ચે એક ભાગમાં આલ્ટો લઈ લેવી એટલે ઘરે રાખશે બાપુજી ને પપ્પા બે. ત્યાં તો ગાડી બીજી છોડાઈ દેશું એક જ વર્ષ પછી. બાપુજી ઢીલા પાડી લઈ દે ને મને આપડે શોખ નહીં જમતા. આ તો ટાટર વરસાદથી રક્ષણ થાય બસ. અમારે તો એવું અને આપણા લગન આટલામાં જ હોય બરોબર. બાપુજી પતંગ દુખાવો એટલે તોય ના હું આમાં તો એવું કે જ્યાં સુધી બીજું કોઈક હાકતું ને ત્યાં સુધી હું આખું જ નહીં. મીરુબેન તો હજુ સેટ થશે ધીમે ધીમે, તરત તો આવી નહીં પાછા.
કેવું માલિક કઈ આવી ગયા બધા તું ચમ આવી ભાઈ તને નથી બોલાય હો તાર મમ્મીને એકને જ બોલાય હતી હવે શું કહે મિતિ ચલો ચલો તે હવે પેલું કપડું બપડું નથી રાખવું હા સારું સારું ચલો મીરું નહીં કરવાનું હા મીરુને સાથે મીરુને જ કરવાનું છે આવડો મોટો વિજય તિલક કર્યા એવું જોઈ તો એમાં કઈ એના કઈ પ્રકાર ના હોય કરે એ કરાઈ લેવાનું હોય આને પણ વિજય તિલક કહેવાય વારેલી ગાઈઝ હોટલમાં આવી ગયા છે અમે લોકો અને હવે જો અહીંયા હવે ખાવા બેસીશું બધા લોકો ચલો ગાઈઝ હવે ખાઈ લઈએ હવે પાર્ટી આપે છે અજીતભાઈ સાહેબ ગાડીની જાય નહીં કેવું ફીલ થઈ રહ્યું છે તમને હે ફિલિંગ કહેવાય એવી નહીં એટલી જોરદાર થાય એમ ને કેટલા દિવસથી લેવું કરતો હતો નહીં પૂરું થઈ ગયું ને હવે લઈ જાઓ એમ બધું તો હાજી ગાઈસ તો ફાઇનલી આપણે લોકોએ ગાડી લઈ લીધી છે અને મસ્ત આપણે એક હોટલમાં ખાવા ગયા હતા અને ખાઈ લીધું છે અને ખાઈને હવે જસ્ટ આપણે પહોંચ્યા છીએ આપણા ઘરે અને ઘરે અત્યારે હું છે ને કામ પર બેસું છું પપ્પા લોકો ગયા છે બાપુજીને થોડુંક બતાવે એમને પથરીનો થોડોક દુખાવો પડ્યો છે તો એવું છે અને ગાઈઝ થોડુંક બાપુજીને પથરીના દુખાવાનું થોડું ઘણું રહે છે તો પ્લીઝ અમને એક સારો એવો ડૉક્ટર હોય કે જ્યાં પરમનન્ટ ઇલાજ થતો હોય કે જે પથરીના જાણકાર હોય તો એ થોડુંક અમને એડ્રેસ આપજો તો અમે બતાવી જોઈએ પરમનન્ટ ઇલાજ આપણે લેવો છે તો અત્યારે બતાવવા ગયા છે ખાલી ટેમ્પરરી એમને રાહત મળે એ માટે ત્યારે બાપુજી તેમાં થોડાક ડાઉન લાગતા હતા લો હજુ ભાગ ટ્રાય કરી એક ઓલું ટ્રાય કરો નાખો આખું ખાઈ લો કદાચ નાનું લો લો આવી રહ્યું જો એ પણ મેં ખાધેલું હોય લે આડું નાનું આડું લે લો આડું ના ખાધેલું તો ના હોય ચલો ગાઈઝ ફાઇનલ હવે આશીષને લોકો જાય છે ભાઈ ચલો ત્યારે સરસ લાગે ને મસ્ત લાગે નાની નાની આવી નાની લાગે તો આપણી ડ્રીમ કાર તો કેવી લાગતી હશે કેવી લાગતી હોય જોરદાર એ તો કેટલી અમારી ડ્રીમ કાર જે છે ને કંઈક અલગ જ છે ભાઈ મારી તમારી થોડી તો મેં તારા ઓલામાં તારા મગજમાં હું તો પાગલ છું નાખ્યું મને મેં તો કઈ કે ભાઈ આવી કંઈક ગાડી આવે અને પાલટી ગાડી જોઈ પછી તો દીવાની થઈ ગઈ ખબર રેવા વગેરે તમે આવા ગપ્પા ના મારતા હોય ને તો સારી વાત છે લે તો એવું છે ગાઈસ બસ આજ માટે બસ આટલું જ હતું તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે ગમે તો તમારે શું કરવાનું છે તમને ખબર છે વિડીયોને જલ્દીથી લાઈક કરી દો શેર કરી દો અને ગાઈસ અત્યાર સુધી તમે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો તો ચલો મળી એક આવા જ બ્લોગમાં આ પપ્પા ફૂલીને લાયા ત્યાં સુધી સ્ટે ટ્યુન આટલા ને આટલા બે ડબ્બા ભરી મૂકી દીધા આપજો લો ચલો ત્યાં બાય બાય